એકચ્યુઅલી આ વાત ખોટી છે. પુરવઠો નિયમિત રીતે પહોંચાડવામાં જ આવે છે અને તમામ સસ્તા અનાજની દુકાનદારોમાં અમારા જે ડીએસડીના કોન્ટ્રાક્ટરો છે એમના મારફત પુરવઠો પહોંચે જ છે. પ્રોસેસમાં એવું હોય છે કે જે ગોડાઉનમાંથી જે માલ આવતો હોય છે એ લિફ્ટિંગના કોન્ટ્રાક્ટર હોય છે, એ અલગ હોય છે. લિફ્ટિંગના કોન્ટ્રાક્ટરથી ગોડાઉન ઉપર માલ આવતો હોય છે ને દરેક આપણા રાજકોટ જિલ્લામાં કુલ 12 ગોડાઉન છે. 12 ગોડાઉનમાં તાલુકા વાઇઝ જે તે ગોડાઉન ઉપર માલ આપવામાં આવે છે. એ કોન્ટ્રાક્ટર જે લિફ્ટિંગના હોય છે એ ગોડાઉન ઉપર માલ આપે અને ગોડાઉનથી જે તાલુકાઓમાં જાય એ ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર હોય છે, ડીએસડીના કોન્ટ્રાક્ટર હોય છે. એ માલ છે એ સસ્તા અનાજના દુકાનદારોને માલ સપ્લાય કરતા હોય છે. ઘઉં અને ચોખા 100% આપવામાં આવે છે અને એ પણ વિનામૂલ્યે. જે દાળ અને ચોખાનો પ્રશ્ન છે એમાં ક્યારેક એવું થાય છે કે પરમિટ 50% મુકાવેલી હોય એટલે પરમિટના ધોરણે પછી જે દુકાનદારો છે પોતે ચલણ ભરતા હોય છે. જે દુકાનદાર ચલણ ભરે એ પ્રમાણે એમને વહેલા તે પહેલાના ધોરણે એમને જથ્થો આપવામાં આવે છે. એટલે હાલમાં તો આપણને 50% જથ્થો આપણને પરમિટ આપી છે અને બાકીના 50%નું હવે જ્યારે આવશે ત્યારે અમે એનું ગોડાઉન ઉપર આવશે માલ એટલે ત્યારે પછી એનું એ પ્રમાણે આપણે છે ને જથ્થામાં તો એના જે આખા ડેટા છે એ ડેટા તો અંદાજિત તો હું તમને આપી શકું પણ અત્યારે જે આપ્યું છે એને 50% આપ્યું છે. જે આખો જે આપણું જે ટોટલ જરૂરિયાત છે એના 50% છે. ઉપરથી 50% પરમિટ આવી છે. હા, એટલે 50% જથ્થો જે છે એ ત્યાંથી પરમિટ જનરેટ થઈ છે એટલે પછી જે દુકાનદારો છે એ લોકો છે એમના વહેલા તે પહેલાના ધોરણે છે એ લોકો ગ્રાહકોને આપતા હોય છે. જે રેશન કાર્ડ ધારકો છે જ્યારે પણ અમને જથ્થો ઓછો હોય ત્યારે અમને તરત જાણ કરીએ છીએ, ડિમાન્ડ પણ મોકલી આપીએ છીએ સમયાંતરે. હા, આવે છે. દર ને સોમવાર અને ગુરુવારે તો અહીંયા અમે ઓલરેડી ઓપન જ છે બધા માટે અને ગ્રાહકોના ફોન પણ આવે છે મારી ઉપર, મેસેજ પણ આવતા હોય એટલે અમે એ લોકોને કન્વિન્સ કરતા હોઈએ છીએ અને એમને સંતોષકારક જવાબ પણ આપીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.